ગામ છે મારું લુણાવાડા, જિલ્લો છે મારો મહીસાગર. હવે હું કાયદાકીય વાતોને લાંબી ફેંકનાર અધિકારીઓ અને લાંબા વાયદા દાવા કરનાર અધિકારીઓ, આ નેતા મંત્રી, આ ચાપલુસીઓને હું એટલું જ કહું છું કે આપણા દેશની અંદર જો પોલીસ તેની કાર્યવાહી કરતી હોત તો આજે જનતા સવાલ ના ઉઠાવત. જો આપણા વિભાગની અંદર ગૃહ વિભાગ મજબૂત હોત તો આજે દેશના નાગરિક પોતાના હક માટે કગાર ના લગાડ્યા હોત. આપણા દેશની અંદર એક આપણે મહીસાગર જિલ્લો, તેની અંદર આપણે એસપી સાહેબ જિલ્લા વડા અને આપણા મહીસાગર જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ, હવે આ બંને પર મારો પ્રશ્ન છે કેમ કે આ બંનેને કે ગુજરાતમાં અન્ય અધિકારીઓને જો કાયદાનો સહેજ પણ ડર હોત ને તો બીએનએસ અને બીએનએસએસ ધારાનું અપમાન ના કર્યું હોત. અરે આ લોકો કાયદાને ગોળી પીનાર છે. હવે મારી દેશના નાગરિકને એક વિનંતી છે કે લાંબી ફેંકનારા અધિકારીઓ અને મોટી વાતો કાયદાની કરનાર ચાપલુસીઓ ને મારો પ્રશ્ન છે કે આ આપણા દેશની અંદર આવું કરતા અધિકારીઓને આ ચાપલુસીઓ બહાર કેમ નથી લાવતા? એ પણ લાવો ને. અધિકારીઓની ગુલામીઓ તો બતાવો છો, પણ તમે એ બી બતાડો તમારામાં હિંમત મરી ગઈ છે, ઇન્સાનિયત મરી ગઈ છે. તમે એ બી બતાડો ક્યાં અન્યાય થાય છે. તમે એ બી સવાલ પૂછો મહીસાગર જિલ્લાના અધિકારીઓને કે દેશની જનતા પર આવા કેમ અન્યાય? નાગરિકનો હક કેમ ખોળવાય છે? આ દાઢિયા દલાલીઓને હું કહું છું કે તમે એ પણ પૂછો ને. આમ તો લાંબી ને મોટી ફેંકો છો. કાયદાનો કોઈ બાપ નથી તો આજે કાયદો બાપ કે કાયદાના બાપને ગળી કેમ ગયા? હવે ઓકાત છે ને તાકાત છે તો જરા મહીસાગર જિલ્લાના અધિકારીઓને જઈને પૂછો તો ખરા, એસપી વડાને, કલેક્ટર સાહેબને, કે ભાઈ વગર મરણે એફઆરઆઈ અરજદાર માગે છે તો તેમને એફઆરઆઈ કેમ નથી આપતા? એટલું જરા પૂછો તો ખરા. અને એફઆરઆઈ ના આપવી હોય તો મરનારના પુરાવા તૈયાર કરો. આટલું તો પૂછી શકાય ને. આ તો નામના અને લાંબી ફેંકનાર ખોટા કામના છે. આ તો બંદરિયાની જેમ ડુક વગાડશે જિલ્લાના અધિકારીઓ અને આ કઠપુતલીઓની જેમ ડુક નાચશે. અરે આ છે એમની અસલી ઓકાત. આટલું કહ્યું એટલે માનહાની. વાહ રે વાહ, સેલ્યુટ છે આ ધતિંગબાજીઓને. એસિયત તો અને કદર બે પૈસાની છે ની. પૂછવાની ઓકાત તો મરી ગઈ છે અને દાઢિયા વેડી કરવાનું ભૂલતા નથી. અને આપણા મહીસાગર જિલ્લાના એસપી વાળા તેટલી લાંબી ફેંકે છે કે ગરીબ નાગરિકને ભાડા ના ખર્ચવા પડે,
જે અરજીઓના નિકાલો નથી થતા તેમને સામેથી મળવા જઈશું. પણ જરા એસપી વડાને એ તો પૂછો કે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં એક જ મરણ નોંધણીની અંદર 2 મરણ નોંધણી થઈ છે અને જે મરનારને ઘોષિત કર્યા છે તે મરનારના પુરાવા જ નથી મહીસાગર જિલ્લામાં, તો પછી ત્યાં કેમ બોલતી બંધ? જય હિન્દ, જય ભારત.